ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીની પૂછપરછમાં ખૂબ મોટો ખુલાસો થયો છે। 7 વ્યક્તિઓની માર્ચ મહિનામાં હત્યા કરવાનું પ્લાનિંગ હતું। ટાર્ગેટ કરેલા વ્યક્તિઓની સુરક્ષા પૂરતી ન હોવાથી આ પ્લાનિંગ કર્યું હતું। મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ નિવેદન આપનારા હતા નિશાને। આતંકી ફૈઝાનના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આગામી પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। તો જે આ પૂછપરછમાં સામે આવ્યું છે કે એટીએસે જે આતંકીઓને ઝડપ્યા હતા તેમાં 7 વ્યક્તિઓની માર્ચ મહિનામાં હત્યા કરવાનું પ્લાનિંગ હતું અને સુરક્ષા પૂરતી ન હોવાથી આ પ્લાનિંગ કરવામાં આવ્યું। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા। તો ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીની પૂછપરછમાં ખુલાસો થયો છે। 7 લોકોની હત્યાનું ષડયંત્ર હતું અને માર્ચ મહિનામાં તેઓએ પ્લાનિંગ કર્યું હતું 7 લોકોની હત્યા કરવાનું, કારણ કે તેમની સુરક્ષા પૂરતી નહોતી। સુરક્ષા પૂરતી ન હોવાના કારણે આ લોકોએ આતંકવાદીઓએ તેમની હત્યા કરવાનું ષડયંત્ર કર્યું હતું। ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે આ 7 વ્યક્તિઓની હત્યાનું ષડયંત્ર આખું જે હતું આતંકવાદીઓનું, શું વધુ માહિતી? જે આરોપીઓ પકડવામાં આવ્યા હતા મિથુન, એ આરોપીઓ દ્વારા જે છે એ આખી એક નામાવલી બનાવેલી હતી અને જેની અંદર કુલ 7 નામ જે છે નોંધવામાં આવેલા હતા અને જે 7 નામ છે એ આપણે દર્શાવી રહ્યા છીએ અત્યારે કે તમે જોઈ શકો છો આખરે કઈ રીતે એ પ્લાનિંગ એને બનાવેલું હતું અને આખો 7 વ્યક્તિનો ટાર્ગેટ જે છે નક્કી કરેલો હતો। પરંતુ એ પહેલા જ ગુજરાત એટીએસે આરોપીઓને પકડી પાડ્યા હતા અને 7 વ્યક્તિઓની હત્યા કરી સમાજની અંદર જે છે એ વયમનુષ્ય ફેલાવવાનો ઈરાદો હતો, પરંતુ એ પહેલા જે છે પોલીસે ઝડપી પાડ્યા છે। 7 વ્યક્તિઓના નામ જો વાત કરવામાં આવે તો દિલ્હીના છે મોટા ભાગના આ 7 વ્યક્તિઓ અને અભિષેક ઠાકોર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડોક્ટર પ્રકાશ, પછી યુધિ રાણા, પછી અટકુ પંડિત અને વિક્રાંત કરીને આ નામોને લઈ અત્યારે જે છે ગુજરાત એટીએસે દિલ્હી પોલીસને પણ જાણ કરી છે, જેની સુરક્ષા જે છે વધારવા માટે માંગ કરવામાં આવી છે। જી આભાર ઉદય, માહિતી આપવા બદલ।